આજકાલ ઓસીઆઈ કાર્ડમાં થઈ રહેલા ડીલેને લીધે ફોરેન રહેતા ઇન્ડિયન ઓરિજિન લોકોને તકલીફ થાય છે. કેટલાય લોકો તો પોતાની કન્ફર્મ ફ્લાઇટ્સ પણ કેન્સલ કરી રહ્યા છે, એવું વિચારીને કે ઓસીઆઈ કાર્ડ વગર એ લોકો ઇન્ડિયા ના આવી શકે. પણ એવું કરવાની બિલકુલ જરૂર નથી. તમારી પાસે એક સહેલો અને જલ્દી મળનારો ઓપ્શન છે, એન્ટ્રી એક્સ વિઝા. તો હવે આ એન્ટ્રી એક્સ વિઝા શું હોય છે એની પ્રોસેસ સમજી લઈએ. તો સૌથી પહેલા જાણી લઈએ કે આ વિઝા કેવી રીતે મળે છે અને એની ડિટેલ શું છે. તો આ એક નોન ટુરિસ્ટ વિઝા છે જે ઇન્ડિયન ઓરિજિનના લોકો અને એમના ફેમિલી મેમ્બર્સ લઈ શકતા હોય છે. આ વિઝા સૌથી પહેલા કોવિડના સમયે શરૂ કરવામાં આવેલા, જ્યારે ઓસીઆઈ બનવાના બંધ થઈ ગયા હતા. હવે ફરીથી ઓસીઆઈમાં ડીલે થઈ રહ્યું છે, તો આ વિઝા ફરીથી કામમાં આવી રહ્યા છે. તો હવે સમજીએ કે આ વિઝા કેટલા સમયના હોય છે. તો એન્ટ્રી એક્સ વિઝા મોટે ભાગે 5 વર્ષ માટે આપવામાં આવે છે. એમાં મલ્ટિપલ એન્ટ્રીઝ હોય છે, એટલે કે 5 વર્ષમાં તમે જેટલી વાર ઈચ્છો એટલી વાર ઇન્ડિયા આવી શકો છો. એમાં મલ્ટિપલ એન્ટ્રીઝ હોય છે, એટલે કે 5 વર્ષમાં તમે જેટલી વાર ઈચ્છો એટલી વાર ઇન્ડિયા આવી જઈ શકો છો. દરેક વિઝિટ પર તમે 180 દિવસ સુધી આરામથી રોકાઈ શકો. જો તમારે એનાથી વધારે રહેવું છે તો બસ ઇન્ડિયા પહોંચવાના 14 દિવસની અંદર FRROમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી દો એટલે કામ થઈ જશે. તો હવે કેટેગરીઝની વાત કરીએ તો X1 કેટેગરી એ લોકો માટે છે જેમને માતા પિતા કે એમના દાદા દાદી ઇન્ડિયન્સ હતા. X2 કેટેગરીઝ ફોરેન સ્પાઉસીસ અને બાળકો માટે છે, જો એમના પતિ પત્ની ઇન્ડિયન સિટીઝન કે પછી OCI હોલ્ડર હોય. તેમાં કઈ રીતે અપ્લાય કરી શકાય એ પણ જાણી લઈએ. તો બહુ જ સિમ્પલ છે. જો તમારું OCI ડીલેમાં ચાલી રહ્યું છે અને અર્જન્ટલી ટ્રાવેલ કરવું છે તો ઇન્ડિયન વિઝા online.gov.in પર જાઓ અને ઓનલાઈન એપ્લાય કરી દો. આ પ્રોસેસ ફાસ્ટ હોય છે એટલે લોકો પોતાની ફ્લાઇટ કેન્સલ કરવાથી બચી જાય છે. હવે ઓસીઆઈ અને એક્સ વિઝા બંનેની વચ્ચે ફરક શું છે? તો ઓસીઆઈ લાઈફ ટાઈમ માટે મળે છે અને એનાથી ઇન્ડિયામાં કામ કરવા અને રહેવાની પરમિશન પણ મળે છે. તો એક્સ વિઝા ટેમ્પરરી હોય છે, પણ એનો ફાયદો એ છે કે મળી જાય છે જલ્દી, ખાસ કરીને જ્યારે ઓસીઆઈમાં સમય વધારે લાગી રહ્યો હોય. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એક્સ વિઝા ક્યારે લેવા જોઈએ. તો જો તમારું ઓસીઆઈ અટકી ગયું છે, તમારા બાળકની એજ 20 વર્ષના ક્રોસ કરી ગઈ હોય કે પછી તમે એ કેટેગરીઝમાં આવો છો જેના પર ઓસીઆઈ રિસ્ટ્રિક્શન્સ છે, તો એન્ટ્રી એક્સ વિઝા તમારા માટે સૌથી ઇઝી અને સાચું ઓપ્શન છે. બસ એક વાત હંમેશા યાદ રાખો કે ઇન્ડિયા આવતા પહેલા 72 કલાકની અંદર ડિજિટલ ઈ અરાઇવલ ફોર્મ ભરવું બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એનાથી ઇમિગ્રેશનમાં કોઈ પણ તકલીફ નથી આવતી. તો જો તમારી ફ્લાઇટ બુક છે અને ઓસીઆઈ અત્યાર સુધી નથી આવ્યું તો બિલકુલ પણ ટેન્શન લેવાની જરૂર નથી. એન્ટ્રી એક્સ વિઝા લઈને તમે આરામથી ઇન્ડિયા ટ્રાવેલ કરી શકો છો. ફ્લાઇટ્સ કેન્સલ કરવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. ત્યારે આ હતી ઓસીઆઈ વગર કેવી રીતે એનઆરઆઈસ ઇન્ડિયા આવી શકે એની પૂરેપૂરી ડિટેલ. ત્યારે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો અને ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.